એક વલ્લભની કૃપા કટાક્ષ પડી જાય ને એટલે જે પુષ્ટિ માર્ગમાં આવા હાથ લાંબો કરીને ઘડી ઘડી માથે હાથ નથી મુકાતા. અહીંયા તો નેત્રોથી આશીર્વાદ છે. ગુરુની દ્રષ્ટિ પડે ને એટલે આશીર્વાદ પહોંચી ગયો. આશીર્વાદ માટે કદાચ એ વ્યક્તિ હાજર ન હોય તોય ચાલે, પણ એ રાજી થાય એવું કામ દુનિયાના કોઈ પણ ખૂણે કરો ને, અને જે કામથી ગુરુ રાજી થયા સમજી લેજો એના આશીર્વાદ આપ મળે તમારા સુધી પહોંચી ગયા. એ વ્યક્તિની હાજરીની પણ જરૂર નથી, એની પ્રસન્નતા મળે. સાનિધ્ય એટલે કોઈ પગ પકડીને બેઠા રહ્યું એવું થોડી છે. બસ એના વિચારો અને એની આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે. તમે જ્યાં પણ હો પણ મહાપ્રભુજીની આજ્ઞામાં જીવો છો ને તો મહાપ્રભુજીના ચરણોમાં જ તમે બેઠા છો, એનાથી દૂર નથી. અને એનાથી ઉલટું કદાચ ચરણે બેઠા હો પણ એકે આજ્ઞા ન પાડતા હો તો મહાપ્રભુજીથી બહુ દૂર હો. આપણને નજીક જતા આવડે છે, નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણાને ધક્કો મારી દર્શનમાં નજીક જતા રહેવાય પણ નિકટ ન જવાય. નિકટ જવા માટે તો બધાને આગળ કરી પાછળ ઉભા રહેતા શીખવું પડે, બીજાને લાભ આપતા શીખવું પડે, બીજાને પ્રસાદ વાંટતા શીખવું પડે, ત્યારે એની નિકટ પહોંચાય. નજીક જવાના અને નિકટ જવાના ગણિત બહુ જુદા છે, એના રસ્તા કંઈક બહુ જુદા છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभे. અંગ વલ્લભ જો આપણે ત્યાં મહાપ્રભુજીના ચરણારવિંદના ચિહ્નોનો ભાવ બતાવવામાં એમાં એક કમળનું ચિહ્ન છે મહાપ્રભુજીના ચરણમાં. અને ત્યાં ભાવનામાં એ બતાવ્યું કે જેમ ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજી આખું સૃષ્ટિનું સર્જન કર્યું, એમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમળનું ચિહ્ન છે એમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે. વિધના શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ અને એ જ પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું. આ યમુનાજીના હાથમાં કમળનું ફૂલ છે, છડી લઈને છે, એ તેના માટેની છડી છે. એ છડી નથી, એ સંકેત છે, એ ઈશારો છે. અને ઈશારો શેનો છે કે યમુનાજી હાથમાં કમળની છડી લઈને સંકેત સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને કરે છે કે આ કમળ જેના ચરણમાં છે એ વલ્લભના ચરણ પકડીશ તો સમગ્ર પુષ્ટિ માર્ગ તને ફલિત થશે. આ ભાવ આપણે ત્યાં છે. આ તો સમય અભાવ છે, નહીં તો મહાપ્રભુના ચરણમાં બિરાજતા બધા એક એક ચરણના ચિહ્નોનું જો આપણે જો વિસ્તાર કરીએ તો આખી કથા એના પર થઈ જાય. પછી 7 દિવસે ઓછા પડે. એક એક ચિહ્નોનો જે ભાવ, કમળ, ધ્વજ, પતાક, વજ્ર, પતાકા આદિ આદિ અને સુખદ વલ્લી સોહે, એક એક ચિહ્નોનો કેવો ભાવ આપણે ત્યાં બતાવે. એટલે જયારે કહેવામાં આવે ને કે ચરણોનું સ્મરણ કરો, ચરણારવિંદનું સ્મરણ કરો. જો ચરણારવિંદ ના દર્શન સૌથી પહેલા દર્શનમાં સૌથી પહેલા નખચંદ્ર ના દર્શન કરાય. ઠાકોરજીના પણ કરતા નખચંદ્ર. અને નખચંદ્ર 10 પ્રકારની ભક્તિનું દાન કરે છે. ભગવત દર્શન એ સાધારણ નથી. ઘણી વાર લોકો એમ કે આ મંદિરે જઈને શું કઈ નહીં ઠાકોરના દર્શન જ કરવા. દર્શન કોઈ સાધારણ વસ્તુ નથી. મોટા મોટા દેવતાઓને નથી થતા, આપણને થાય એનાથી પરમ સૌભાગ્યની વાત છે. કેટલી વાર સામે ઉભા રહ્યા એ મહત્વનું નથી, સન્મુખ થયા એ બહુ મોટી વાત છે. એની હું તો ઘણી વાર કહું ને કે 10 મિનિટ ઉભા રહો, આપણને જયારે એ દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવા ભાવે ઉભા. એની નજર પડશે ને તો એ બધા દુર્ભાગ્યો ટળી જશે. નખચંદ્ર 10 પ્રકારની ભક્તિ છે. એટલે સુરદાસીના શબ્દોમાં કહું, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો और કછું જાણ્યો નહીં. એમને તો બધે અંધકાર દેખાય છે, પ્રકાશ એક જ જગ્યાએથી આવી રહ્યો છે. ક્યાંથી? વલ્લભના નખચંદ્રમાં. એ 10 પ્રકારની ભક્તિનું દાન કરી રહ્યા છે. પછી આખો ચરણસ્પર્શનો પ્રકાર આપણે ત્યાં જે છે અને ચરણનું સ્મરણ કરવાનો પ્રકાર, એટલે કે એ ચિહ્નોનું સ્મરણ કરાય છે. આખો એનો પ્રકાર છે ચરણના સ્મરણ કરવા. और કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક કેમ કર કહી છાડે નહીં જિનકી એસી ટેક. કેવા શ્રી વલ્લભ કે જે એવા સંકલ્પ સાથે પધાર્યા છે કે એક વાર જેનો હાથ પકડીશ એને ક્યારે છોડીશ. અને સંકલ્પ એનો તો છે, સાથે સાથે ઠાકોરજીએ પણ જ્યારે પવિત્ર એકાદશીની રાત્રિએ
સ્વયં પ્રભુ પ્રગટ થયા. 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજીને. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને શરણે આપશો, બ્રહ્મ સંબંધ કરાવશો, એનો નિશ્ચિત સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જ્યારે સ્વીકારીશ અને ક્યારે છોડીશ નહીં. ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. આ 4 વચને બ્રહ્મ સંબંધ સમય ઠાકોરજી બંધાયા. અને એ જ વલ્લભ કેવા છે? કર કહી છાંડી. નિશ્ચિત રાખજો, કદાચ અંતરાય હશે, વિલંબ થાય, પણ ક્યારે પણ તમારો તિરસ્કાર આ માર્ગમાં નહીં. તો જીવ અપરાધી છે, દોષો છે, જાણતા જાણતા થવાના જ. જેનાથી પાપ ન થયા હોય ને એ આશ્ચર્યની વાત છે. પાપ થવા એ આશ્ચર્ય નથી. જીવ તો દોષોથી ભરેલો છે. આપણે સર્વોત્તમ યા ઉત્તમ નથી, અનેક દોષોથી ભરેલા છીએ. અને એનો અર્થ જરાય એવો થતો નથી કે પ્રભુની કૃપાના અધિકારી નથી. આપણી અવગુણતા એ આપણી અપાત્રતાનું લક્ષણ નથી. કારણ જેનામાં દોષ જ ન હોય એને તો કૃપાની પણ જરૂર ન હોય, તો પોતાના કર્મ બળે તરી જાય. દોષથી ભર્યા છે એટલે તો કૃપાની આકાંક્ષા કરીએ. કર ગહી છાંડે નહીં, હાથ પકડીને છોડે નહીં. અને એવા કેટલા પ્રસંગો તમે જુઓ. રામાનંદ પંડિત નો પ્રસંગ તમે જુઓ. 84 વૈષ્ણવમાં રામાનંદ પંડિત મહાપ્રભુજી નો મુકામ એમના ઘરે. અપરાધ થયો એમનાથી વૈષ્ણવ. વૈષ્ણવનો દોષ થાય નહીં મહાપ્રભુજીને ગમતો નથી. એટલે વૈષ્ણવે વૈષ્ણવના અપરાધથી બચવું. મુકામ હતો ને, ક્યાંક પત્નીને એમ કહ્યું કે આ બધા ગોબર છે બધું વીણી લે, નહીં તો આપણા વૈષ્ણવ આવીને લઈને પછી તાપણા કરી લે. અને આ શબ્દો મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. મારા વૈષ્ણવનો અપરાધ કર્યો. હાથમાં જળ લીધું ને રામાનંદ પંડિતને કહ્યું, રામાનંદ તે મારો અપરાધ કર્યો હતો તને ક્ષમા કરે, પણ તે મારા નિજજનોનો અપરાધ કર્યો છે, હું તારો ત્યાગ કરું. ત્યાગ કરીને મહાપ્રભુજી ઘર છોડીને પધારી ગયા. અને હવે તો રામાનંદ પંડિતની જે દશા થઈ છે, એક તો ગુરુ રૂપે શ્રી મહાપ્રભુજી મળ્યા હોય અને એવા શ્રી વલ્લભ જો ત્યાગ કરે એ જીવની કેવી દશા થાય. અવધૂત જેવા રહેવા લાગ્યા, વલ્લભમય થઈ ગયા. પ્રસિદ્ધ કથા છે, બજારમાંથી જઈ રહ્યા છે અને એક સુંદર જલેબી વાળાની દુકાન દેખાય. કોઈ બ્રાહ્મણ સુંદર જલેબી સિદ્ધ કરી રહ્યું હતું અને ઉત્તમ વસ્તુ જોઈને જેને શ્રીનાથજી યાદ આવે ને એ જ સાચો વૈષ્ણવ. ઉત્તમ પદાર્થ જોઈને જેને ઠાકોરજી યાદ આવે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં કોઈ સારી વસ્તુ જોઈએ ને તો બોલવાનો એક વિવેક શું છે? આ તો ઠાકોરજીને લાયક છે. કોઈ પણ સારી વસ્તુ જુઓ ત્યારે વૈષ્ણવે હંમેશા એમ બે કહેવું ના, વિવેક છે વૈષ્ણવનો. પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. ઉત્તમ જોઈને જેને ભોગવવાની ઈચ્છા થાય સંસારી, અને જેને ભોગ ધરવાની ઈચ્છા થાય એ વૈષ્ણવ. કઈ પણ ઉત્તમ જુઓ ત્યારે ઠાકોરજી યાદ આવે, સર્વોત્તમ યાદ આવે. આ મારા પ્રભુને ધર્યું હોય તો કેવા રાજી થાય. 1.25 લાખ ગુલાબ ખરીદ્યું અને શ્રીનાથજીને ધર્યું તો મસ્તક ઝૂકી ગયું. અને રામાનંદ પંડિતને થયું કે આ તો શ્રીનાથજીને લાયક છે. પડિયામાં લીધી જલેબી, હાથ ઊંચા કર્યા, શ્રીનાથજી તરફ ભાવ કર્યો. હે શ્રીનાથજી બાબા, મારો ભાવ જો વિશુદ્ધ બન્યો હોય તો શ્રી વલ્લભની કાનીથી આ મારો. અને અહીંયા મહાપ્રભુજી શ્રીનાથજીના શણગાર કરી રહ્યા છે. શણગાર કરતા કરતા શ્રીનાથજીના મુખારવિંદ પર દ્રષ્ટિ ગઈ અને જોયું તો શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાય. શું બાબા, આ સામગ્રી તો આજે સિદ્ધ થઈ નથી, આપ ક્યાંથી આરોગ્યા? કે આપના સેવક રામાનંદ દેવી. અરે એનો તો ત્યાગ કર્યો છે. કહ્યું, શ્રી વલ્લભ, હું તો આપની જોડે વચને બંધાયો છું કે એક વાર જેનો હાથ પકડીશ આપની કાનીથી એનો ક્યારે ત્યાગ નહીં કરું. 1.25 લાખ જન્મનો અંતરાય પડ્યો હતો રામાનંદ પંડિતને, અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો અંગીકાર કર્યો. કર ગહી છાંડે નહીં જિનકી એસી. જે આવા નિયમ સાથે આવ્યા છે, એવા સંકલ્પ સાથે આવ્યા છે. તમે ગીતાજી અને ભાગવતજીમાં ભગવાનના વચનો જુઓ,
તો પાપ અને પુણ્યના હિસાબ કિતાબ ખોલીને ભગવાન બેઠા છે. આમ પાપ કરે તો આમ ભોગવવું પડે, આવા પુણ્ય કરે તો આમ ભોગવવું પડે. પણ જ્યારે એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે બધા જ ચોપડાઓ બંધ કરી અને જીવનો હાથ પકડી લીધો. કર કહી છાડે નહીં જિનકી એસી ટેક. જે આવા નિયમ લઈને પધાર્યા છે અને એટલા માટે સીધા પ્રભુને પ્રાપ્ત કરવા જાઓ તો અઘરા લાગે. તમે દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને અને વરસે તો પરમ મધુરું થઈ જાય. એમ જ સીધા ઈશ્વરને પકડવા જઈએ તો આપણા માટે તો ખારાશ જેવું લાગે, પણ એ જ પ્રભુ મહાપ્રભુ બનીને જીવનમાં પ્રવેશે તો એનાથી મધુર બીજું કોઈ ન લાગે. શ્રી વલ્લભ મધુરા કરતી મેરે, એનાથી મધુર બીજું કોઈ નહીં. કારણ કે તો સુધારૂપ છે. એમ કહી હરિરાય મહાપ્રભુજી ત્રીજી સાખી ગાન કરતા ગયે. કારણ કે હવે થોડી સ્પીડ વધારવી પડશે, 3 જ દિવસ છે. જહાં દેખો વલ્લભમાં એવી લગની લાગી છે હરિરાય મહાપ્રભુજીને. અખંડ વલ્લભ નામનો જાપ કરતા 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 એ વલ્લભ મુખમાંથી નેત્રોમાં સમાઈ ગયા. અને હવે તો જ્યાં જુએ ત્યાં શ્રી વલ્લભના દર્શન થઈ રહ્યા છે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में यमुना याही में गोकुल याही में ब्रजमंडल. વલ્લભમાં સ્વરૂપમાં એવી નિષ્ઠા થઈ છે કે વલ્લભના સ્વરૂપમાં જ સર્વ લીલા સામગ્રીના દર્શન થઈ રહ્યા. યાહી મેં ગોકુલ. ગોકુલમાં શું છે? પ્રભુનો નંદ મહોત્સવ, પ્રભુનું ઘર, પ્રભુનું બિરાજવું. શ્રી વલ્લભના હૃદયમાં ગોકુલ દેખાઈ રહ્યા છે. याही में यमुना याही में गोकुल याही में ब्रजमंडलो. समग्र ब्रजनी लीलाओ वृंदावन संपत्ति अंग अंगे श्रीमद वल्लभ रूप સુરંગ. માનો વલ્લભનું શ્રીઅંગ એવું દેખાય છે કે જ્યારે એમના રોમ રોમમાં વ્રજની સમગ્ર લીલાઓ ચાલી રહી. એવું વલ્લભના ભક્તિ માર્ગની એક વાત સ્પષ્ટ સમજી લો. અહીંયા ભક્તિનો વિસ્તાર નહીં વધારવાનો, અહીંયા ભક્તિનું ઊંડાણ વધારવાનું. ઘણા લોકો લાલન બિરાજે છે, હવે શ્રીનાથજી ને પધરાય. શ્રીનાથજી નું સ્વરૂપ પધરાય. હવે ગિરિરાજજી બિરાજતા હોય તો બહુ સારું છે, ભાઈ ગિરિરાજજી પધરાય. અરે યમુનાજી તો બિરાજતા નથી, પેલાની ત્યાં તો યમુનાજી છે, લાવ હવે લોટીજી પધરાવી લો. એમ કરીને એટલા સ્વરૂપ ભેગા કરે અને પછી દુઃખી થઈને અમારી પાસે હવે ક્યાંય સેવામાં પહોંચાતું નથી. હવે કોણે કહ્યું આટલા પધરા? અરે એક સ્વરૂપ જે સેવ્ય છે એમાં એટલી નિષ્ઠા વધાર કે જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો એ લાલનના મુખમાં તમને વલ્લભ દેખાય. ચૈત્ર સુદ છઠ આવે તો એ જ લાલનના મુખમાં યમુનાજી દેખાય. જ્યારે કોઈ પણ શ્રીનાથજીનો પાટોત્સવ આવે ત્યારે લાલનમાં શ્રીનાથજી દેખાય. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા જુદા જુદા સ્વરૂપો એકઠા નથી કરતા, પણ જે સ્વરૂપને સેવીએ છે એમાં જ સર્વ સ્વરૂપનો અનુભવ કરી લઈએ. જ્યારે વલ્લભમાં અનન્ય પ્રીતિ થઈ હોય ત્યારે શ્રીનાથજીના દર્શન કરો, યમુનાજીના કરો, ગિરિરાજજીના કરો, બ્રજના દર્શન કરો. એ જ વલ્લભનો જ વિસ્તારનો અનુભવ તમને થાય. અને આ જ સાચા અર્થમાં સ્વરૂપ નિષ્ઠા છે. વૈષ્ણવો સ્વરૂપ નિષ્ઠા પ્રગટાવજો. અને પુષ્ટિ ભક્તિ માર્ગની સર્વોચ્ચ સ્વરૂપ નિષ્ઠા એ વલ્લભના સ્વરૂપમાં નિષ્ઠા છે. શ્રીજીના સ્વરૂપ થકી પણ જ્યારે શ્રીનાથજી કૃપા કરે ત્યારે વલ્લભમાં પ્રીતિ થાય. जहां देखो तहां यहाँ ये और इन्हीं छाड़ और ही भजे तो जर जावो वह दे. અને હરિરાયજીને તો એટલી બધી આસક્તિ છે કે શ્રી વલ્લભને છોડીને જો અન્યને ભજવાની વાત કરે તો એના કરતા તો આ દેહ બળીને ખાક થઈ જાય સારું. વલ્લભને છોડીને ક્યાં અન્ય મન જો જાય એના કરતા દેહ પડી જાય સારું. કારણ કે આ જીવનમાં દેહની સમાપ્તિ તો છે જ, પણ ભાવ શાશ્વત છે.